હે ભોલેનાથ ચાલુ થઈ ગયું. આપણે વર્ષોથી ભગવાનની આરતી બોલ્યા, ભગવાન આગળ પ્રાર્થના કરી કે તમે માતા, તમે પિતા, સબ પરિવાર તમે મેરા, હું તેરા. પ્રેક્ટિકલ કર આપણે પ્રાર્થના કરી, નાનાથી મોટા થયા તાના પર કઈ છે પણ કરતા નથી. તો કેમ નથી કરતા? ભગવાન કહે છે તમારે કરવું જ પડશે, કેમ કે સમય એસા આયેગા. તમે માતા, તમે પિતા, એ તમારે કરવું પડશે. સમય આવશે એટલે કરવું પડશે. અત્યારથી પ્રેક્ટિકલ કરી લો તો ભગવાન સમય નહીં આપે, તમને સુધારી નાખશે. આપણે એના બાળક થયા તો માલિક બનાવી દો ભગવાનને, તો તમારે કોઈ ટેન્શન ન રહે કે આપણા પિતા ભગવાન છે. તો આપણે બેફિકર બાદશાહ રહીને તો ભગવાનનો ને આપણે બાળકેનો ફાયદો કેટલો થાય. હલકા બની રહે, એને પૂછીને કામ કરી તો આપણા કામમાં સફળતા મળે. એની જિમ્મેદારી ભગવાનની લાગે કે આપણા પિતા છે. પિતા ભગવાન હોય એના બાળક કેટલા મહાન બની જાય. અને આપણે પિતાને ભૂલ્યા છે ને એટલે આપણે ગલત રસ્તે છે. પિતાને યાદ રાખો તો મહાન બનશો, નકર તમે ભૂલ્યા પછી જ્યાં માયા લઈ જાય છે નક્કી નહીં. એટલે એ ભગવાનને પિતા બનાવીને પણ બાળક બની જાવ તો કોઈ અહંકાર ન આવે, વિઘ્ન નો, નિરોગી બનો. ભગવાન તો શક્તિના સાગર છે, તો શક્તિ સ્વરૂપ બનાવી દે ને માણસ, ને બાળકને શક્તિ સ્વરૂપ બનાવી દે ને સબ લોકોના પિતા છે આખા વિશ્વને. તો માયાએ આપણે અધર્મના રસ્તે ચડાવ્યા. અમે રોજ ભગવાનને એ પ્રાર્થના માગી કે તમે માયા મૂકી છે, પણ માણસો અજ્ઞાનના રસ્તે ચડી જાય ને ખબર નથી, કોઈ રસ્તો નહીં ચડતા. એના જે કર્મ કર્યા હોય એને માફ કરી દેજો, જે ગુના કર્યા માફ કરી. અંધારામાં છે એને રસ્તો નહીં જતો, તમે માયામાં ઊંધા કરી નાખે ને અવળા રસ્તે. અમને તમને કોટી કોટી પ્રણામ.